હવે તું જ કે હું શું કરું? મારી પાસે એક આઈડિયા છે, હા તું કે ને. પણ ફરી હવે ક્યારે આવું દેખાડો કરવા માટે આવું કંઈ ન કરતા. નહીં કરું. આને માટે મેં પહેલા જ માફી માંગી લીધી છે. જો આ તમારી જે લોન છે ને એ ભરવા માટે હું તમને પૈસા આપીશ. હા જો મેં મારા મિત્ર સાથે એક નવો પ્રોજેક્ટ શરૂ કર્યો છે અને એમાં મને કમસે કમ 5-6 કરોડ રૂપિયા મળે એમ છે. શું વાત કરે છે? હા. તો સારું કહેવાય. પણ સાંભળો, હું એમાંથી તમને તમારી આ લોન ભરવાના પૈસા આપી દઈશ. તમે બધી લોન ચૂકવી દેશો, આ જમીનનું જે પણ છે એ બધું ક્લિયર કટ કરી દેજો. પણ એક વાત ખાસ, કે આ પૈસા હું તમને જે આપું છું એ વાત ના તો મારા મમ્મીને ખબર પડી જોઈએ, ના તો મારી બેનને ખબર પડી જોઈએ. અને આ વાત આજીવન છે. આ ફક્ત ને ફક્ત તમારી અને મારી વચ્ચેનું એક રાજ છે, એ રાજ જ રહેવા દઈએ. તો અને બીજું કે આ પૈસા તમારાથી જ્યારે થાય, જેમ થાય એમ આપતું જવાનું.